લગાવતા હા એટલે કઈ બાજુ છે મીટર તમારા ઘરનું? આ રહ્યું. મમ્મી લાઈટ બિલ વાળા આયા. આટલું બધું અંદર કેમ રાખ્યું મીટર? આ પેલું શું લગાવ્યું? અને આજ આખો સાનો લગાવ્યો તમે? અજવાળું શાનું આવે હતી? આ ઊંચું કરો. લો. લખેલું છે જોઈ લો. ભણ્યા નહીં? 2050. તમે બાળ્યું હશે એવું આવ્યું છે. થોડું વધારે અમે લખ્યું ઘરનું થોડું લખ્યું છે મેં. તમે જેવું બાળ્યું છે એવું આવ્યું છે. અમે તો આટલું બધું બહાર તો પીએ ને. અરે હવે જે વપરાશ તમારા ઘરનો થયો હોય એટલું લાઇટ બિલ આવે. કોઈ અમારે અહીંયાથી કોઈ વધારે કે એવું કંઈ લાઇટ બિલ ના આવે. એટલે જે આવ્યું છે ને કમ્પ્લીટ બરોબર જ આવ્યું છે. અમારે તો ખાલી આ 2 પંખા અને 2 લાઈટો. અરે બેન તમારા ઘરમાં પંખો ચાલુ છે તમે જુઓ. આ બાજુ તમારી ટીવી પણ ચાલુ છે. સામે તમારી ડીજે છે બરાબર. આ બાજુ તમે જુઓ તો તમારી ઘરઘંટી છે. આ બહાર આવીને જોયું તો બેન મોટર ચાલુ કરેલી છે પાણી ચડાવવા માટે. ઘરઘંટી છે બહાર તમારે મોટર આટલું તમારા ઘરમાં જોવું છે. તમે દર વખત આવીએ ને તો તમે દર વખત મગજ અમારું ખરાબ કરો છો. આટલું બધું લાઈટ કેમ આવ્યું આ ઘરમાં બી પંખો છે. આ લાઈટ ચાલુ છે. પેલી બાજુ તમારા મંદિરની લાઈટ ચાલુ છે. તો આ સામે ફ્રીજ છે બેન. તો લાઈટ બિલ તો આવે કે ના આવે? 2000. આ ગરમીનું કેટલું બધું લાઈટ બિલ ના આવે આટલું 2000 રૂપિયા જેવું? તો 2000 તો વધારે કહેવાય. અત્યારે સામાન્ય ખાલી ગોળો પંખો હોય તો 500,000 રૂપિયા તો લાઈટ બિલ આવતું હોય છે. તમે જ્યારે આવીએ ત્યારે લાઈટ બિલ મીઠી માર કરતા હોય છો. ઘરઘંટી રોજ કોઈ થોડી ચાલુ હોય. અરે ઘરઘંટી તમારે જ્યારે હોય ત્યારે ચાલુ છે ને દળવા તો જોતું હશે ને બેન. કોક મહિને 15 દાડે દળીએ કોઈ રોજે રોજ. તમે પહેલા કમ્પ્લેન કરી હતી ને તો તમારું મીટર પણ બદલી આપી તમને. તમે ડિજિટલ મીટર નાખી આપ્યું. તો વારંવાર સાની મગજમારી હોય તમારે દર વખત? રોજ રોજ તો લાઈટ બિલ દર મહિને તો કોઈ 2000 ના આવે. ગામમાં 1000 લાઈટ બિલ કામ. શિયાળો હોય ને તોય 2000 આવે. તો કોઈ શિયાળામાં કોઈ બધું ચાલુ હોય પંખા ને બધું. અરે આખા ગામના બધા લાઈટ બિલ આવું કોઈની કમ્પ્લેન હોતી નહીં તમારે જેવી. શીખર તમે કેમ આવું કરો છો તમે? એવું તમારે બંધ કરી દો. લાઈટ બિલ 200 રૂપિયા આવશે. પંખા તો અત્યારે ગરમી પડે એટલે ચાલુ હોય. કોઈ ઇમ્બ્રીમ થોડા પંખા કોઈ શિયાળામાં ચાલુ હોય ચોમાસામાં ચાલુ હોય. તો અત્યારે બિલ સાનું આવ્યું? આ ઉનાળામાં પંખા ચાલુ એનું તો લાઈટ બિલ આવ્યું. એસી હોય ને તોય 2000 તો બિલ નહીં આવે. તમારું મીટર પણ બદલી નાખ્યું. ડિજિટલ મીટર કરી દીધું છે. આટલું બધું તો બિલ હવે ફેર કમ્પ્લેન કરવી પડશે. તમારે કમ્પ્લેન કરીને તો જીબી માં આવી અરજી આપી દેજો જે હોય. હા. બરાબર. અરજી આપવી જ પડશે એમાં. અમાર કોઈ ધ્યાનથી આવે. જો તમારે જે પણ ક્વેરી હોય ને પ્રશ્ન તમારે જે પણ હોય તમારે જીબી આવવાનું અને તમારે ત્યાં આવીને વાત કરવાની. તમારા ઘરમાં મેં જોયું ને એ પ્રમાણે પંખા ટીવી લાઈટ બધું તમારા ઘરમાં ઇસ્ત્રી પણ હશે બરાબર. આ ફ્રીજ છે બાજુ મોટર ચાલુ છે તો તમારે નોર્મલી 2000 રૂપિયા બિલ એટલે તમારા માટે નોર્મલી કહેવાય. કારણ કે ગરમી પડે છે ને બધાને 2500-3000 રૂપિયા લાઈટ બિલ આવ્યું છે તો તમારે 2000 સતો પણ તમને વધારે પડે છે બરાબર. એટલે તમારે એવું હોય કે તમે વપરાશ ઓછો કરી દો. તમારે અહીંયા જેટલા યુનિટ મળે હોય એટલા અહીંયા લખાતા હોય તો વધારે ના લખાતા હોય. તો વધારે જ પડે કે મજૂરી કરીએ. તમે ગમે ત્યાં તો બરાબર છે. હું તો જૂનું છું. કોઈ નવા અમારા કર્મચારી આવ્યા હોય તો તમે એમની સાથે તો કેવું વર્તન કરો બેન? મેં હું વર્તન તમે કર્યું? અમે આવી ખાલી એટલે અમારા ઘરનું મારે થોડું લખવાનું છે. આટલું બધું લાઈટ બિલ હેનું આવ્યું. એ નહીં એટલે લાઈટ બિલ અમે અમારા ઘરનું થોડું લખતા હોય. જે તમારો વપરાશ હોય એ લખતા હોય ને અમે. તે વપરાશમાં કોઈ આટલું બધું તો ના આવે. તમે જ્યારે અમે આવીએ આખા ગામમાં તમારે આખા રાજસ્થાનના ગામમાં કોઈ વ્યક્તિ એવું નથી કે ભાઈ આમાં લાઈટ બિલ કેમ વધારે આવ્યું બરાબર. આ સામે બાજુમાં જોયું તો ખાલી પંખોની એક જ લાઈટ છે તો બી એમને 1000 રૂપિયા લાઈટ બિલ આવી. તો તમારા ઘરમાં તો આટલી બધી વસ્તુ રાખો તો લાઈટ બિલ તો આવશે જ ને. એ પંખો 24 કલાક 2 પંખા ચાલુ તો તમારે બી ચાલુ જ છે ને પંખો? અત્યારે ગરમીમાં કોણ રહી શકે પંખા વગર? પંખો ચાલુ હતો એમ કેવું? આ તમારી ટીવી પણ ચાલુ છે. આખો દિવસ બધું તમારા ઘરમાં ચાલુ હોય તો લાઈટ બિલ આવશે બેન ટીવી બરાબર. તો આ છોકરો બેહ્યો હતો કારણ ગરમીનો ચો બહાર મોકલાય. બરાબર. તમે મારા જોડે જો તમે મારા જોડે માથાકૂટ ના કરો. મગજમારી મારા સાથે કરો નહીં. તમે તમારે જે હોય કમ્પ્લેન કે તમે જે બી માઇન્ડ કરી દેજો. ઈમાં માથાકૂટ તો શું કીધું તો અમે? પછી તમે અમારા ખાલી એમ કીધું કાલ આટલું બધું લાઈટ અમારે તો એક જ વસ્તુ હોય બેન. જુઓ અમારે તો કેવું છે કે અહીંયા ઉલ્લેખ દેખાતા હોય અમારે ગણવાનું હોય જે આંકડો થતો હોય ને તમને લખીને આપવાનું હોય. કઈ મારા આમાં ઘરના 2 શબ્દો ઉમેરીને લખવાનું ના હોય. તમારે જેટલો વપરાશ હોય એટલું મારે લખવાનું હોય
તો કોઈ આટલા બધા થોડું હોય તો આટલા બધા મેં- 4,000 એ મેં તો આટલા બધા મેં મારા ઘરના તો નહીં લખ્યા હોય ને બેન. એવું થોડું હોય અરે આટલા બધા ઘરના થોડા લખ્યા છે મેં. એમ નહીં 3,000 ને 4,000 યુનિટો વપરાઈ જાય એક જ મહિનામાં. પણ એ તો તમારા મીટર તમે ઘરમાં વપરાશ કરો એટલું વપરાય ને. તમે મને ના કહો કે બરાબર તમારા જીવ ના હોય ને અને દરેક કર્મચારી જોડે વ્યવસ્થિત હું આવીને કમ્પ્લેન કરું, મને ખબર હોય કે આ બધા તમે હો ને આ લાઇટ બિલ લખવા આવો ને એટલે ચા પાણીનો તમારો ખર્ચો નીકળી જાય ને એટલે આ થોડું ઘણું તો વધારે જ લખતા હોય. હવે બેન તમારું મગજ જેવું છે કે નહીં, અમને સરકાર પગાર આપે છે, અમારે તમારામાંથી શું કે ચાપણે કાઢવું પડે? તમને ખબર છે તમારા ઘરમાં પંખા નીચે બેઠા હોય ને તો ખરા તરકે વાયર કે થાંભલાની કોઈ પ્રોબ્લેમ થયો હોય ને તો થાંભલા પર અમારા કર્મચારી ચડેલા હોય છે. તમને એ ખબર છે? ખરા તરકે અમે કામ કરીએ ત્યારે તમારા ઘરમાં લાઇટ આવે છે અને તમે આજે અમદાવાદ આવું કહો છો? સાહેબ કોઈ ખરા તડકા આવતા જ નહીં. 12 વાગ્યા ને એટલે કે આવીએ પછી આપણે તમને ખબર છે ખાવાનું તમને વાવાઝોડું આવ્યું તો કેટલા લાઈન તૂટી ગઈ તો હેલ્પરો છેલ્લા 3-4 દિવસ સુધી નવરા નથી રહ્યા, તો પોતાના ઘરે નથી ગયા અને કન્ટિન્યુ કામ કર્યું છે અને સૌ પ્રથમ તમે આવો આરોપ લગાવો છો? જોઈ તો તમે બેન ને તમારો સ્વભાવ ખરેખર સારો નથી. તમારે જે હોય ને તમે ત્યાં કમ્પ્લેન અમારો કરજો. સ્વભાવ સાહેબ સારો જ છે. સારું જ છે તો તમે હે ને કોઈ કર્મચારીને આવું કરશો આ વર્તન જો તો તમારે આ ધંધો વાયર નાખ્યો એ તો હવે જોવો મારી વાત સાંભળો. આ બધી ક્વેરી છે ને તમે બધા કર્મચારીને હેરાન કરો છો ને હવે શોર્ટ ટાઈમમાં ડિજિટલ મીટર આવી જવાના છે. તમારે કોઈ તમારા ઘરે લાઇટ બિલ કાપવા પણ નહીં આવે, બરાબર? અને સીધું લાઇટ બિલ તમારા ઘરે આવી જશે જેટલું વપરાશે એટલું, બરાબર? એટલે કર્મચારી જોડે ક્યારે આવો, આવીને અરજી કરીએ. બરાબર? તો મિત્રો તમને કહું જુઓ, કર્મચારી એટલે કે જે બી નોકરી કરતા હોય ને તો મિત્રો અમને પણ શાંતિ નહીં. તમે જોયું ને કેવા કેવા કસ્ટમર મળતા હોય, લાઇટ બિલ કાપવા આવીએ ને તો જોયું આટલું બધું લાઇટ બિલ કેમ આવ્યું? આવા બધા પ્રશ્નોના અમારે જવાબ આપવા પડતા હોય. પણ એવું ના વિચારે કે ભાઈ અમારા ઘરમાં આટલું બધું લાઇટ બિલ અમે બાળીએ છીએ તો લાઇટ બિલ આવે છે, બરાબર? તો આ બધાની સાથે અમે નોકરી કરીએ છીએ. તમને તો એવું હશે કે ભાઈ જી બિલ તો ખાલી લાઇટ બિલ કાપવા આવ્યા એટલે તમને મજા હશે, પણ મિત્રો મજા નથી.